જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા। અધ્યાય 9મો મુનિ દુર્વાસાનું આગમન અને કથા છે શ્રદ્ધાનું ફળ। બોલો ગજાનન ગણપતિ મહારાજની જય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરની જય। તો શરૂ કરીએ। અધ્યાય 9મો મુનિ દુર્વાસાનું આગમન। સૂત બોલ્યા, હે મુનિઓ! તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું। નારદજી બોલ્યા, હે શ્રી નારાયણ મુનિ! મેઘાવીના સ્વર્ગવાસ બાદ તેમની પુત્રીએ તપોવનમાં શું કર્યું? ક્યાં મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું? શ્રી નારાયણ બોલ્યા, એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી। પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે એકલી રહેતી હતી। તેનું હૃદયકમળ બળ્યા કરતું। પોતાના દુઃખનો પા તેને દેખાતો ન હતો। એ વખતે સંજોગોસાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને એ પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા। જેમને જોતાની સાથે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પણ ભયભીત થઈ જાય છે, એ ઋષિ દૈવેચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા। હે યુધિષ્ઠિર! આ એ જ દુર્વાસા છે જેમને તમારી માતા કુંતીએ બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી। હે ધર્મરાજ! દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પર પણ ઉતર્યો હતો। આ દુર્વાસા મુનિએ મને એક વેળા રૂક્મણીના સાથે રથમાં જોડ્યો હતો। એ રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા। રૂક્મણીને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા હતા। રૂક્મણીએ દુર્વાસાની બીકથી પોતાની કાંધ પર રથની ઘૂંસરી તો ઉપાડી જ હતી। તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિહવળ થઈ ગઈ હતી। ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતા ચાલતા જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળગંગાને ત્યાં બોલાવી અને રૂક્મણીની તરસને શાંત કરી હતી। આ જોઈ ક્રોધી મુનિએ પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય એમ એકદમ ઊભા થઈ મને શ્રાપ આપ્યો હતો। હે શ્રીકૃષ્ણ! તમને રૂક્મણી ઘણી વહાલી લાગે છે। પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને તમારું મહાત્મ્ય બતાવ્યું છે। માટે બંનેનો વિયોગ થાઓ। હે યુધિષ્ઠિર! એ જ તે દુર્વાસા શ્રેષ્ઠ મુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે। અગ્નિઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસૂયાના ગર્ભમાંથી તે જન્મ્યા છે। તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે। એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું। વિનય સહિત એ મુનિકન્યા આ પ્રમાણે બોલી, હે મહાભાગ્યશાળી! હે અત્રિગોત્રના સૂર્ય! હે મુનિ! આપને નમસ્કાર હો। આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે। તમારા જેવા મહાત્માના તીર્થરૂપી ચરણોની રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો છે। મારા ધનભાગ્ય કે આપ જેવા મહાપુણ્યશાળી પુરુષના આજે મને દર્શન થયા છે। દુર્વાસાએ કહ્યું, ધન્ય છે, ઓ બ્રાહ્મણ પુત્રી! તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું। હવે હું સનાતન મુનીશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલ્દી બદ્રિકાશ્રમમાં જઈશ। ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે। હે દીકરી! તારે કોઈ પણ જાતનું દુઃખ હોય તે મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ। બાળા બોલી, હે ઋષિ! આપના દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે। મારે માતા પિતા કે ભાઈ નથી જે મને ધીરજ આપે। દુઃખના દરિયામાં પીડાઈ રહી છું। મારા દુઃખને દૂર કરવાનો ઉપાય જલ્દી કરો। પરણવા માટે કોઈ પુરુષ મને ઈચ્છતો નથી। મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને એની ચિંતામાં હું કોઈ સુખ પામી શકતી નથી।
હું નથી ભાવતા ભોજન લઈ શકતી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. એમ કહી આંસુવાળા મુખે એ બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસા તેણીના દુઃખને દૂર કરવા તે વેળા વિચારમાં પડ્યા. શ્રી નારાયણ બોલ્યા, મુનિ કન્યા મેઘાવતીનું આવું કરુણ વચન સાંભળી મહા તપસ્વી મુનીશ્વર દુર્વાસાએ વેદોનો વિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સારૂપ કંઈક હિતકારી વચન તેને કહ્યું. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ દુર્વાસાનું આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિતપાવન પુરુષોત્તમ માસની શ્રદ્ધાનું ફળ કથાનું રસપાન કરીએ. સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ, ધ્યાન, વ્રત, તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતા સુથાર 50 વર્ષનો થઈ ગયો. એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા. જગતના પ્રાણી માત્રના પાલપોષણની જવાબદારી ભગવાનની છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાનને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો. આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરે રે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી, પણ ભગવાન પર ભરોસોય ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ના મળે તો ભૂખ્યા રહેવું, પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચઢી ગયો. ઘરમાં ખાવાનાય સાંસા પડવા લાગ્યા. પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહીં. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધા. રોજ નદીએ નહાવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે, પછી ઘેર આવીને પૂજાભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે. એમ કરતા વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત 2 દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે હવે ઘરમાં અન્નનો દાણો નથી, વેચવા ઘરવખરી નથી રહી. હવે શું કરશો? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે. બ્રાહ્મણોને જમાડી દાનદક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે. સુથાર તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ, એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલા ઉઠી લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતા જ મૂળિયું ઉખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતા જ હીરામાણેકથી ભરેલો ચરુ દેખાયો. ઘડીક તો સુથાર આનંદમાં આવી ગયો, પણ પછી વિચાર કર્યો કે આ તો દાટેલું ધન કહેવાય. લઉં તો પાપમાં પડું. એ તો ચરુ પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતા બોલી, તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? સાવ મૂર્ખના જામ છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરાને કોરા જ રહ્યા. ચાલો, મને જગ્યા બતાડો, હું એ ચરુ લઈ આવું. પણ સુથારે તો એક જ વાત પકડી રાખી કે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહકનું લઉં તો મારો ભગવાન મારા ઉપર રૂઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠા છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી. એ તો ઊંચા અવાજે રકસક કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યો કે પ્રાત કાળ છે.
હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે. પત્ની નદીએ જવા તૈયાર થઈ. પતિ પત્ની બંને નદીએ ગયા. હવે બન્યું એવું કે પતિ પત્નીની આ રક્ષક પડોશમાં રહેતા વાળંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાંથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી માટી હટાવવા લાગી. ચરુ દેખાતા જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરામાણેક અને સોનામહોરના બદલે પીળા વીંછી. વાળંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે ચરુનું મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો. બંને ઘેર આવ્યા. વાળંદ છાપરે ચઢી ગયો. સુથારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું? વીંછીના બદલે ખડી ખણરણ કરતી સોનામહોરો વરસી. સુથાર તો આભો થઈ ગયો. સુથારની પત્ની વરસતી સોનામહોરો ફાટી આંખે જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવવિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠા છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બંને પતિ પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા. આ બાજુ અદેખો વાળંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ છતાં કાંઈ ન બન્યું એટલે એણે અંદર ડોકિયું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ દાંત પીસતો અને હાથ મસતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાનપુણ્ય કર્યા. નિત્ય પ્રભુ ભજન અને ધર્મ ધ્યાન કરવા લાગ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા સુથારને ફળ્યા એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયાલાલની જય. કાઠા ગોરની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ.